શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં ભગવાનને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે. અમુક લોકો રોજ વિધિ વિધાનથી ભગવાનની પૂજા ભલે ન કરે, પરંતુ એના ઘરમાં ભગવાનને પ્રસાદ જરૂર ચડાવે છે. એમ તો આની પાછળનું કારણ એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો કોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, ફળ, અનાજ, પાણી વગેરે અર્પણ કરે છે તો એમાં હું પોતે પ્રગટ થઈને ગ્રહણ કરું છું. ભગવાનને ધરાવીને ભોજન કરવાથી ભોજનના દોષ અને વિકાર દૂર થાય છે. એ માત્ર કલ્પના નથી. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ બેંગ્લોરના રિસર્ચરોએ 30 વ્યક્તિ પર આ પ્રયોગ કર્યો અને જાણ્યું કે એક એવું ભોજન કરવા પર એની વિધિ અને ભાવનાની અસર પડે છે. આ અસર અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે 30માંથી 12 લોકોને કહેવામાં આવ્યું કે પૂજન શરૂ કરતા પહેલા ભગવાનને ભોગ લગાવવામાં આવે. 8 લોકોએ ભોગ લગાવ્યા વિના ભોજન કર્યું અને 10 લોકોને ફરતા ફરતા ભોજન કરવાનું કહ્યું. 7 અઠવાડિયા સુધી કરાયેલા આ પ્રયોગમાં અભ્યાસીઓના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો. જે લોકોએ ભગવાનનો ભોગ ચડાવીને જમ્યું તેમને 70%થી વધુ આહાર સારી રીતે પચાવી લીધો હતો. ભોગ નહીં લગાવીને સામાન્ય રીતે ભોજન કરનાર લોકોના સ્વાસ્થ્ય અને પાચન શક્તિ પર તેમની વિપરીત અસર પડી હતી. ભગવાનની કૃપાથી જે પાણી અને અનાજ આપણને પ્રાપ્ત થાય છે એ ભગવાનને અર્પિત કરવું જોઈએ અને એની પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે જ ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભોગ ચડાવ્યા પછી ગ્રહણ કરેલું અનાજ દિવ્ય થઈ જાય છે, કારણ કે તેમાં તુલસી દળ હોય છે. તુલસીને પરંપરાથી ભોગમાં રાખવામાં આવે છે. એનું એક કારણ તુલસી દળનું ઔષધીય ગુણ છે. એકમાત્ર તુલસીમાં આ ખૂબી છે કે એના પાંદડા રોગ પ્રતિરોધક હોય છે. ભગવાનને ભોગ ચડાવીને ભોજન કરવાનું કારણ મનોવૈજ્ઞાનિક પણ છે. જે કાંઈ પણ ખાવામાં આવી રહ્યું છે તે કોઈ ઉચ્ચ આધ્યાત્મિક સત્તાને ભોજન સમર્પિત કરવાથી મન મહેસૂસ કરે છે કે તેમને તમામ બલાઓ ભગવાન પર છોડી દીધી છે. આ અનુભૂતિ પણ ભોજનના નકારાત્મક ગુણોને ઘટાડે છે. પ્રાચીન આહાર શાસ્ત્રીઓએ ભોજનની સાથે પવિત્રતાના કેટલાક નિયમો બનાવ્યા હતા. આ નિયમોની પહેલી અસર મનમાં એ અહેસાસ જગાવવા માટે મોટું કારણ બને છે કે જે ખાવામાં આવી રહ્યું છે તે દુનિયામાં સૂક્ષ્મ શક્તિઓ પર પણ થવાની છે. પ્રત્યેક વસ્તુ પ્રસાદ માનવાથી વ્યક્તિનું ભોજન વધુ સાત્વિક અને સ્વચ્છ બની જાય છે. એવી માન્યતા પણ છે કે ભગવાનને પ્રસાદ ચડાવવાથી ઘરમાં અનાજનો ભંડાર હંમેશા ભર્યો રહે છે અને ઘરમાં કોઈ અછત આવતી નથી. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.